J for joint, A for एडजस्टमेंट। एडजस्टमेंट जैन किसको कहते हैं? हर जगह पे संघर्ष की बात नहीं होती है, समाधान की बात होती है। अनुकूल એ ક્યારેય કોઈને પ્રતિકૂળ ન બને, બધા જ અનુકૂળ થાય। દૂધની અંદર સાકર નાખો, દૂધ શું કરે છે? શું કરે છે? સાકરને સ્વીકારી લે છે કે નથી સ્વીકારી લેતી? દૂધની અંદર સાકર નાખો, દૂધ સાકરને સ્વીકારી લે છે ને સામે પક્ષે સાકર પણ છે ને પોતાના અસ્તિત્વને ખતમ કરી દેવા માટે તૈયાર થઈ જાય છે। એને ખબર છે કે મારા માલિકે મને જ્યારે આની અંદર નાખી દીધા છે, મારે એને અનુકૂળ થઈ જવાનું, મારું અસ્તિત્વ કદાચ મિટાવી દેવું પડે તો મિટાવી દેવા હું તૈયાર છું। એડજસ્ટમેન્ટ છે તમારું एडजस्टमेंट। हम हमेशा के लिए वाद करते विवाद करते। जैनो कभी वाद न करे, कभी विवाद न करे। हर बात आग्रह से विवाद बन जाता है। તમે આગ્રહ કરી કરીને વાદને વિવાદમાં ટ્રાન્સફર કરો છો। જૈન એને કહેવાય, उसकी हर बात में संवादिता होती है, संवाद होता है और स्यादवाद होता है। જ્યાં સંવાદ અને સ્યાદવાદ હોય એને જૈન કહેવાય। વાદ અને વિવાદ કરે એને જૈન ના કહેવાય। આ અર્થમાં હું તમને કહું, જૈનો ક્યારે કોર્ટમાં ચડે નહીં। અહીં બેઠેલા ખાલી આજે એટલું નક્કી કરે લાઈફમાં લાખો રૂપિયાનું નુકસાન થાય એ ચલાવી લેશું, પણ આપણે ક્યારે કોર્ટમાં નહીં ચડીએ। ભલે વોરા સાહેબ બેઠા છે, એમના ધંધા ઉપર હું જરાક કાતર ચલાવી રહ્યો છું, પણ મને લાગે છે એ મારાથી રાજી થવાના છે। એ હમણાં જ મને ઉપર મળવા આવ્યા હતા। મેં કીધું કે કોર્ટની અંદર મેં સાંભળ્યું છે કેસોના બહુ ઢગલા થતા હોય છે, ફાઇલોના બહુ ઢગલા થતા હોય, તમે એમ ચલાવો છો કે નથી ચલાવતા? મને કે મારા સાહેબ રોજના 15-20 તો અમે કરી જ નાખીએ છીએ। મેં કીધું પછી આમાં જૈનો આવે? મને કે સાહેબ જૈનો પણ આવે છે। જૈન અને કોર્ટના પગથિયામાં જૈન જો હોટલમાં ન જાય, જૈન જો સિનેમાના થિયેટરમાં ન જાય, તો જૈનથી કોર્ટના પગથિયા કેમ ચડાય? કોર્ટમાં સગા ભાઈની સામે એક પ્રોપર્ટીની માટે તમે તમારા મા બાપની સામે પણ કેસ માંડો, એડજસ્ટ ના થઈ શકો। જૈન એને કહેવાય છે એડજસ્ટમેન્ટ। દરેક જગ્યાએ સમાધાન કરે અને સંઘર્ષને પણ સમાધાનનો રસ્તો કાઢી। જો એના માટે એક જ કામ કરવા જેવું છે, તમારા જીવનમાંથી કમ્પેરિઝન અને કોમ્પિટિશન આ બે રોગ કાઢી નાખો, તમારી જિંદગીમાં ક્યારેય કોઈ સંઘર્ષ નહીં આવે। તમારા ટોટલ સંઘર્ષના મૂળમાં જાઓ, આ બેમાંથી એક હશે, કાં તમે કમ્પેરિઝન કરો છો યા તો કોમ્પિટિશન કરો છો। કમ્પેર અને કોમ્પિટિશન આ બેને તમે તમારી ડિક્શનરીમાંથી કાઢી નાખો, જિંદગીમાં હું તમને ગેરંટી સાથે કહું છું તમારે ક્યારેય કોર્ટના પગથિયા નહીં ચડવા પડે। 5-15 ફૂટની જગ્યા કોકે દબાવી દીધી ને, ઓકે, એમાં શું પ્રોબ્લેમ થઈ જવાનો છે? છોડો। તમારું પેમેન્ટ નથી આવતું પણ તમે તો રસ્તા પર નથી આવી ગયા ને, તમને ખાવા પીવા તો મળે છે ને, છોડી દો। તમે કોર્ટમાં જાઓ છો ત્યાં સુધી વાંધો નતો, તમને દેરાસરમાં કદાચ તમારું પેમેન્ટ જેને દબાવી દીધું એ વ્યક્તિ મળી જાય, સાચું બોલો, તમારી નજર ભગવાન ઉપર હોય કે પાર્ટી ઉપર હોય? ભગવાન જાય બાજુ પર અને આમ ટીલો મૂકતો જાય ને જોતો જાય, અરે ये क्या कर रहे हो तुम मंदिर जी के अंदर? આપી દઉં નિયમ, તમારા પેમેન્ટ જેને દબાવ્યા છે એ વ્યક્તિ તમને દેરાસરમાં મળી જાય, તમારે ઉઘરાણી નહીં કરવાની। ઉઘરાણી તમે દેરાસરમાં છોડો એમાંના નથી, માંડ મળ્યો છે, મહિનાથી ફોન કરતો હતો, ફોન ઉઠાવતો નહોતો, કટ કરી નાખતો હતો, મોઢું છુપાવીને ફરતો હતો, આજે બરાબર હઠીસિંહની વાડીમાં ઝડપાઈ ગયો છે। એને એમ કે હું ગિરધરનગરમાં પૂજા કરું છું એટલે હઠીસિંહમાં કરે, આજે તમે હઠીસિંહમાં ગયા, ઓલો હઠીસિંહમાં ભેગા થઈ ગયા। આહા હા હા, શું કરો? શું કરો? માગો। તમે દેવની શરમ ન રાખો, તમે ગુરુની શરમ ન રાખો, તમે એડજસ્ટમેન્ટ ક્યાં કરવાના છો? ક્યાં? તમારા કરતા ઘણી વખત છે ને નાના બચ્ચા મને બહુ સારા લાગે છે, શું એડજસ્ટમેન્ટ હોય? હું મુંબઈમાં હતો ત્યારે મને એક દ્રષ્ટાંત વાંચવા મળ્યું કે નાની છોકરીઓ સ્કૂલની અંદરથી કોમ્પિટિશન હતી, 100 મીટર દોડની અંદર દોડવાનું। 8 થી 10 વર્ષની નાની નાની છોકરીઓ અને બધે જ 8 થી 10 જેટલી છોકરીઓ, 8 થી 10 ની ઉંમરની છોકરીઓ 100 મીટરની દોડ, જેવું ગ્રીન સિગ્નલ બતાવીને એમણે દોડવાનું શરૂ કર્યું, બંદૂક ફૂટે અને પછી એ લોકોએ દોડવાનું હોય। 8 થી 10 વર્ષની બચ્ચીઓ દોડતી હતી, એમાં એક છોકરીને પગમાં આંટી આવી ગઈ, છોકરી પડી ગઈ। પડી ગયા પછી
રડવા માંડી. નાની બચ્ચી છે, વાગી ગયું છે અને જોર જોરથી રડવા માંડી. આગળ ગયેલી એક છોકરીને ખબર પડી કે એ પાછળ પડી ગઈ છે અને રડે છે, અને એ છોકરી પોતે પાછી ફરી. પાછી ફર્યા પછી એને બેઠી કરે છે. આગળવાળી પણ જોતી તો હોય ને કે હું આગળ છું કે પાછળ છું, મારી પાછળ કેટલા જણ છે. અને જ્યારે એ લોકોએ પણ પાછળ જોયું, બધીને થયું કે ઓલી પડી ગઈ, ઓલી એને બેઠી કરે છે. એ બધી બાકીની 7-8 છોકરી હતી, એમણે રિવર્સ લીધું અને 8 છોકરીઓ 9 છોકરીઓ ભેગી મળી ઓલીને બેઠી કરી. એને કિસ કરે છે, એને વાલ કરે છે, એને ઊભી કરે છે, અને પછી બધા એકબીજાનો હાથ પકડી લીધો. ઓડિયન્સમાં દરેકના મા બાપ બેઠા છે કે આ શું છે, આ કોમ્પિટિશન ક્યાં રહી આમાં? કેમ કે 8-10 છોકરીઓ એકબીજાના હાથ પકડીને હવે દોડવાનું શરૂ કર્યું છે. 10 ભેગી અને 10 છોકરીઓ બરાબર જે ગોલ હતો ત્યાં જઈને ઊભી રહી. અને ઊભી રહી ગયા પછી એ તો લાલ રિબન હોય ને, એ રિબનની આગળ જઈને એને ક્રોસ કરીને ઊભી રહી ગઈ. અને ઓડિયન્સમાંથી એક સમજુ વ્યક્તિ હતી, એને તાળી પાડી. એ જોઈને બીજી, એ જોઈને 5, એ જોઈને 15, અને ઓડિયન્સમાં 500 જણા બેઠા હતા. બધાએ તાળીઓ તો પાડી અને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. સ્ટેન્ડિંગ ઓવેશન જરૂરી એટલા માટે હતું, તમે નહીં માનો, આ 10 છોકરીઓ કોણ હતી ખબર છે? મેન્ટલ રિટાયર હતી. આટલું સાંભળ્યા પછી તમને તાળી પાડવાના મન નથી થતા. ઇટ્સ યોર ઈગો પ્રોબ્લેમ. આપણે કેટલા અહંકારી છીએ, છોકરી પડી જાય છે ને, આપણે કેટલા કઠોર છીએ. પડી ગયા પછી આપણે એ નથી જોતા એ પડી ગયા એનું શું થતું હશે. આપણે એ જોઈએ છે હું ક્યારે ત્યાં પહોંચું અને સૌથી પહેલો પહોંચીને ગોલ નિશાન મારું તાકી દઉં. અને આ છોકરીઓ મેન્ટલ રિટાયર હતી ને, બુદ્ધિશાળી નથી, એમનામાં બુદ્ધિ ભલે નથી, એમનામાં હૃદય જરૂરી હતું. આજે તમારી પાસે બુદ્ધિ વધી ગઈ છે, હૃદય ખતમ થઈ ગયું છે. બુદ્ધિને કહો હવે બહુ બોલે નહીં, સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવે કોઈ કદી તોલે નહીં. એડજસ્ટમેન્ટ. એક પડી ગયા પછી મારાથી આગળ કેમ વધાય, આને લઈને જ આપણે આગળ વધવું જોઈએ. આ એડજસ્ટમેન્ટ. અમારો નંબર આવે કે ના આવે એ પછીની વાત છે, અમારો મેમ્બર પાછળ પડી જાય એ અમને ના ચાલે.